એક્સિડન્ટ થયું મારું. હા. પછી મને મોટી હોસ્પિટલમાં કોકે પંચનામું કરીને દાખલ કરી. ઘણી દવા લીધી, મગજના ડોક્ટરને સારું ન થયું મને. પછી 7 ડોક્ટરો એમ કે આ કેસ ખલાસ છે. આ હુમલો આવશે આજકીમાં ને તો કે અડધું ખોટું થઈ જાય તો તમારે પેશાબ પાણી પથારીમાં. પછી તો કે કોમામાં વહી જશો આજકીના હિસાબે, તો કોઈ છૂટતા નહીં રહે, તો એવી રીતે જિંદગી કાઢવાની છે કે જીવો ત્યાં સુધી કે અહીં રાજકોટ વહી આવ્યા. પછી મારી દીકરીને દીકરો એમાં વિમલસરમાં નોકરી કરતો, એટલે દીકરાએ વાત કરી તો સારી ઘરે આવી અને મને ચેક કરી ગયા. અને 13મી સાલમાં મારે એક્સિડન્ટ થયું હતું અને 6 મહિના પછી દવા ચાલુ કરી સાહેબની અને મને આ બધું સારું કર્યું અને જિંદગી મને વિમલ સાહેબે દીધી. પેલા ગિરનાર કેટલી વાર ચડતા તમે? હું દર પૂનમે જાતું સર. કેટલા પગથિયા? 10,000 પગથિયા દર પૂનમે. દર પૂનમે. તો એક્સિડન્ટ થઈ ગયો, હવે રેડી થઈ ગયા? હા. અત્યારે પાછું કન્ટિન્યુ? આ 7 વર્ષ દવા વિમલ સાહેબ ની લીધા પછી હું 7 વર્ષ ચડી. આ તો હવે ટાઈમ નથી ચડતી, નકર હજી ચડી શકું સર. એને એક્સિડન્ટ થયું મારું.